દરિયાપુરમાંથી પસાર થતી રથયાત્રા ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ભક્તોમાં ઉત્સાહ. દરિયાપુરમાંથી પસાર થતી રથયાત્રા ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ભક્તોમાં ઉત્સાહ. અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાંથી પસાર થતી રથયાત્રા આ વર્ષે પણ ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે યોજાઈ રહી છે. વહેલી સવારથી જ રથયાત્રા સમયસર તમામ મહત્વના સ્થળો પરથી પસાર થઈ રહી છે, જેમાં દરિયાપુરનું મહત્વનું સ્થાન છે. દરિયાપુર અમદાવાદના મધ્યમાં આવેલું છે અને અહીંના કુતુબશાહ મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ જેવા ઐતિહાસિક સ્થળો પણ યાત્રાને વિશેષ મહત્વ આપે છે. યાત્રાના માર્ગે ભક્તો માટે દર્શન અને આરાધનાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો સરળતાથી ભગવાનના રથના દર્શન કરી શકે તે માટે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા માર્ગ વ્યવસ્થા, પાણી અને આરામગૃહ જેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે રથયાત્રા માટે 23,800થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જે શહેરના વિવિધ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. સુરક્ષા માટે સોશિયલ પોલીસિંગ અને AI ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ભીડ વ્યવસ્થાપન અને સંભવિત અવ્યવસ્થાને તરત નિયંત્રણ કરી શકાય. દરિયાપુરમાં રથયાત્રા દરમિયાન ભક્તિ ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો છે. સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો છે. લોકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી છે. સ્થાનિકવાસીઓ અને યાત્રાળુઓએ પણ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યાત્રાનો આનંદ માણ્યો છે.